વિતરણ કરવામાં આવી। પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવે છે। આજે સવારે મહારાજા ચોક 4 રસ્તા સન ફાર્મા રોડ ખાતે આ વર્ષનો છઠ્ઠો નિઃશુલ્ક મસાલા છાશ વિતરણમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, કાઉન્સિલર શ્રી નરવેરસિંહ ચુડાસમા, શ્રીમતી સંગીતાબેન ચોકસી, પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ ગાંધી, પૂર્વ કાઉન્સિલર વસંતભાઈ પટેલ, હેમંતભાઈ ઠક્કર, મોટી સંખ્યામાં આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકોએ છાશનો લાભ લીધો હતો। પશ્ચિમ વિસ્તારમાં અમારા પૂર્વ કોર્પોરેટર અને અમારા સાથી કાર્યકર્તા એવા નીતલભાઈ ગાંધી દ્વારા પરિવાર ફાઉન્ડેશનના નેજા હેઠળ ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે। સમાજના વિવિધ સ્તર ઉપર દરેક લોકોને ફાયદો થાય અને મદદરૂપ થાય એ રીતનું આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે। વિદ્યાર્થીઓ હોય તો એમને ચોપડા વિતરણનો કાર્યક્રમ, ગરીબ લોકોને અન્ન વિતરણનો કાર્યક્રમ અને દર વર્ષે ઉનાળામાં તેઓ છાશ વિતરણનો કાર્યક્રમ કરે છે, જે ખૂબ જ સરાહનીય કાર્ય છે। આજે આ ધોમધખતા તાપમાં લોકો જેમને કામ માટે બહાર નીકળવું જ પડે તો એમને એક રાહતરૂપ આ છાશ વિતરણનો કાર્યક્રમ તેઓ રાખે છે। આખી સિઝનમાં 10 જગ્યાએ અલગ અલગ જગ્યાએ તેઓ આ કાર્યક્રમ રાખે છે। તો પરિવાર ફાઉન્ડેશનના શ્રી નીતલભાઈ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આગામી વર્ષોમાં તેઓ આવી સેવાકીય પ્રવૃત્તિ વધારતા રહે અને સમાજ ઉપયોગી કાર્ય કરતા રહે। બસ એ જ। સૌ પહેલાં નમસ્કાર મારા અને જય શ્રી કૃષ્ણ। પરિવાર ફાઉન્ડેશનના જે મેઇન કરતા હતા છે નીતલભાઈ ગાંધી, એ અમારા વૈષ્ણવ સમાજના પણ અગ્રણી પણ છે અને સાથે સાથે સામાજિક કાર્યકર્તા અને એક્સ કોર્પોરેટર પણ છે અને એમની ઓલવેઝ આખા વર્ષ દરમિયાન એમની સામાજિક બધા કાર્યક્રમો એ કરતા જ રહે છે। અને આજે અમારા જ મત વિસ્તારમાં અને આજે છાશ વિતરણનું એમનું જે પ્રોગ્રામ છે એમાં અમને સૌને આમંત્રિત કર્યા હતા અને આવી રીતે આ જે સમર સિઝન જે છે એમાં પણ એ 10થી વધારે આવા છાશ વિતરણના કાર્યક્રમો કરે છે। સાથે સાથે એમને બ્લડ ડોનેશન અને જ્યારે આ ચકલીના જે ચણ અને જે પાણી આપવા માટેના કુંડાના વિતરણ, એ બધા અતિ સારા સામાજિક કાર્યક્રમો કરતા રહે છે અને એટલે અમારા અમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવા સરસ કાર્યો કરતા રહે અને અમને બોલાવે એ બદલ પણ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને એમની સમગ્ર ટીમનો પણ અમે આભાર માને છે, એમનો પણ આભાર માને છે। થેન્ક યુ। પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા પૂર્વ કાઉન્સિલર અમારા મિત્ર અને એના પ્રમુખ નીતલભાઈ ગાંધી અને એમની ટીમ દ્વારા જે અલગ અલગ વિસ્તારોમાં આજ કાળઝાળ ગરમીમાં લોકોને એક ઠંડક મળી રહે એ માટે થઈને એ છાશ વિતરણનો કાર્યક્રમ દરેક જગ્યાએ કરવામાં આવે છે। એ જ રીતે આજે અમારા વોર્ડ નંબર 11માં સન ફાર્મા રોડ ઉપર મારા ચોક જે કહેવાય છે ત્યાં એમને આ કાર્યક્રમ કર્યો હતો। ઘણા બધા લોકોએ આ સેવાનો લાભ લીધો છે, એ માટે એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે લોકોને જાગૃત કરવા માટે આવી રીતના અલગ અલગ કાર્યક્રમો થતા રહે એવી અભિનંદન સાથે એમને શુભેચ્છાઓ પાઠવું।